પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. સુરત પાંજરાપોળ સંચાલિત થારોલી ગામમાં આવેલી વ્રજભૂમિ શાખાની અંદર અનેક જીવોને જે રીતે રાખવાની પદ્ધતિ છે એ પરિસ્થિતિ જોઈને આંતરડી કકળી ઉઠે છે. જી હા, આ વેદના વ્યક્ત કરી રહ્યા છે સુરતની વિવિધ સેવાભાવી સંસ્થાના સભ્યો. પ્રેરણા ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી સત્યાય ગૌસેવા ગ્રુપ તેમજ શ્રી ગોપાલ ગૌસેવા ગ્રુપના સભ્યોએ ગત 13મી તારીખના રોજ જ્યારે થારોલી ગામની વ્રજભૂમિ શાખામાં રહેલા અબોલ જીવોની સેવા કરવા માટે ગયા ત્યારે ત્યાંની હાલત જોઈને તમામ સેવકોનું હૃદય દ્રવી ઉઠ્યું. આપ પણ નિહાળો શું પરિસ્થિતિ છે થારોલી ગામમાં પાંજરાપોળની વ્રજભૂમિ શાખાની. આ જગ્યામાં અનેક જીવો શેડની અંદર ગોબરમાં ખૂંપી ગયેલા નજરે ચડ્યા અને અમુક જીવ તો દેવલોક પામેલા ગૌસેવકની નજરે ચડ્યા. સુરત પાંજરાપોળની થારોલી શાખાની હાલત એટલે અબોલ જીવ માટે જાણે નરકાગાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ત્યાં અનેક પાકા ગમાણવાળા શેડ બનેલા છે, પરંતુ સંચાલકો ગૌવંશને ટાઢ તડકો અને વરસાદમાં ખુલ્લા શેડમાં રાખે છે, એટલે જીવને સાચવવાને બદલે તેણે જીવતું કતલખાનું હોય તેવું લાગી રહ્યું છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ મેનેજમેન્ટમાં કોઈ સુધારો નથી થતો. થારોલી પાંજરાપોળમાં પૂરતી જગ્યા હોય, પાંજરાપોળમાં ગાય, ભેંસ, બળદ, પાડા અને નંદી તેમજ નાના વાછરડાને અલગ અલગ રાખવાને બદલે દરેક જીવને એક સાથે રાખે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા સંચાલકો કોઈ અલગ ડિપાર્ટમેન્ટ નથી પાડતા. સુરત પાંજરાપોળના સંચાલકોને કાને ક્યારે આ વાત પહોંચશે એ તો ભગવાન જાણે, પરંતુ સહી ન શકાય તે પરિસ્થિતિ જોઈને પ્રેરણા ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના અતુલભાઈ ગોદાણીએ બહેરા તંત્રની આંખો ખોલવા આ વિડીયો બનાવી તંત્ર જોવે અને અબોલ નિર્દોષ જીવના જતન માટે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું અતુલ ગૌદાણી ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને જણાવવા માંગુ છું કે સુરત પાંજરાપોળમાં આવેલી થારોલી તેમજ અંતરોલી ગામમાં અમારી સંસ્થા એક વીકમાં 4 દિવસ રેગ્યુલર સેવા આપે છે. ત્યાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ મેનેજમેન્ટમાં સુધારો થતો નથી. ત્યાં સુરત પાંજરાપોળની થારોલી ગામની શાખાના મેનેજમેન્ટને એવું છે પશુઓ જીવે એના કરતાં વધારે એનો બેનિફિટ હોય એવો ચોખ્ખું અમને જણાઈ રહ્યું છે. અમે અનેકવાર રજૂઆત કરી કે ભાઈ વ્યવસ્થિત ડિપાર્ટમેન્ટ પાડો, પાડા, પાડી, ભેંસ, ગાય, બળદ બધું અલગ કરો, પણ કશું કરતા નથી. સૌથી દયનીય હાલત ચોમાસા તથા શિયાળામાં થાય છે. અનેક પશુઓના મૃત્યુ થાય છે. આ 13 તારીખે મેં વિડીયો બનાવેલો છે. 13 તારીખે લગભગ 50થી વધારે પશુઓ મરેલા અમે અમારી નજરે જોયેલા છે. ગાયના ગોબરની અંદર ખૂંપી ગયેલા એટલે ઘણા બધા વાસણા તેમજ વાસળી ભેંસ અમે અમારી જાતે બહાર કાઢ્યા છે. મેનેજમેન્ટને પણ વિડીયો મોકલા છે, પણ કોઈ ફારફેર થતો નથી, કોઈ સુધારો થતો નથી. અસ્તુ વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.